હાર્દિક સ્વાગત છે। આજે આપણે છીએ મોરબીના જેતપર ખાતે ઉપવાસ આંદોલન આજે 14મો દિવસ છે। આજે મોટી સંખ્યામાં હળવદ તાલુકામાંથી ખેડૂતોની કાર રેલી અને બાઇક રેલી આવી હતી। આપણી સાથે ખેડૂત આગેવાન છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું। તમારું નામ જણાવો। મારું નામ રાજપરા ચંદ્રેશ છે। કયા ગામથી આવ્યા? ઈશ્વરનગરથી। અંદાજે કેટલા ખેડૂત આવ્યા છે? અમે ઈશ્વરનગરથી 400 ખેડૂત અને હળવદથી 1200 ગાડીઓ સાથે અને 900 થી 1000 સુધીના બાઇક સાથે કાફલા સાથે અમે જેતપરના ગુજરાત છાવણીને સમર્થન આપવા માટે આવ્યા છે। શું ખેડૂતોને શું સંદેશ આપશો? તમારી માંગ શું? હું ખેડૂતને એક જ વસ્તુ કહેવા માંગુ છું, હવે આપણે આવનારા સમયમાં બધા ખેડૂતે પોતાએ જાગૃત થવું પડશે। કારણ કે આ સરકાર રહીને કોઈ પણ સરકાર આવે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ગમે તે, એ બધા નેતાઓ પોતાનું રોટલા શેકવા માટે આવે છે, કોઈ પ્રજાના કામ કરવા માટે આવતા નથી। જો આપણે આપણી હકની લડાઈ અને આપણી રજૂઆત થઈ છે ને, એ આપણે જાતે લડતા શીખવું જોઈએ। કારણ કે આજ તમે જુઓ, આપણે ગમે તે પક્ષમાંથી ચૂંટીને મેકલીને તો કાલ સવારે એ વેચાઈ જાય છે। આપણા મતની કઈ વેલ્યુ રહેતી નથી। તેથી હવે આપણી પ્રજાએ, ખેડૂત પ્રજાએ બધાએ જાગૃત થવાની ખાસ જરૂર છે। નહીં, ખેડૂત આજ 14 દિવસથી બેઠા છે ઉપવાસ। આજ 14 દિવસથી આંદોલન ઉપર બેઠા છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે, જ્યાં સુધી અમારી માગણી 6 માગણી જેતપર કમિટીએ આપી છે, જ્યાં સુધી ખેડૂતોની 6 માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ જેતપર ગુજરાત છાવણીને સંપૂર્ણપણે સમર્થન આપી છે બધા ખેડૂતો। અને હું તો એમ કહું, એને શું એના બાપને પણ દેવું પડશે અમને। જો અમે આ ખેડૂત ભગવાન સાથે લડીને જો અન્ન પેદા કરીને આ આપતકાળમાં તમે જુઓ, વરસાદમાં ગમે ત્યાં અમે જોઈ તોય લઈ શકતા હોય ને, તો આ સરકાર તો શું કહેવાય અમારી પાસે, ખેડૂત પાસે। અમે આ ખેડૂત રહીએ ને બધા છીનવતાય આવડે અને પ્રેમથી લેતાય પણ આવડે છે।